જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના નવા ચેલેન્જ વિડીયોમાં। તો આજનો આપણું ચેલેન્જ વિડીયો છે એકબીજાને ખેંચો અને ઇનામ જીતો। તો બળુબા ત્રણ જણા વચ્ચે આપણે કોમ્પિટિશન કરવાની છે, બરાબર? તો પહેલા રાઉન્ડમાં આપણે મફુ કાકો, કિશન અને વિપુલ આ ત્રણ જણા છે। તો એના પેટે આપણે ટૂંક વધેલી છે, બરાબર? એકબીજા ને ખેંચી અને આ જે પાટો દોરેલો છે એ પાટાની બહાર એક પગ પડી જાય, એ મોણો વિજેતા પાટાની બહાર પગ, બરાબર? અને આનો ઉપયોગ ખાલી તમે આમ ટૂંક પકડવા કે એવી રીતે કરી કહો છો। લેવલ પહેલા કમ્પ્લીટ કરી દો, ત્રણ જણા આગો ગાળો નહીં પડતો। ત્રણ જણા કમ્પ્લીટ લેવલ પડશે ના, પાટાની બહાર મેળવો આપણે તો ભાઈ ઓબલી જાજો કે પાટાની બહાર પકડવો જો, પાટામાં હશે તો નહીં ગણાય, પાટાની બહાર એટલે બહાર, બરાબર? અને દરેક રાઉન્ડે આપણે 500 રૂપિયા ઇનામ છે, જે વિજેતાઓ થાય એને 500 રૂપિયા ઇનામ આવે છે। રેડી હો દિયો, રેડી? અનિલ પેલો ચૂનો આલજે, આ પડ્યો ચૂનો લે, લઈ લેજો મહેન્દ્ર। એ થોડો ત્રોસો હતો બળુબા, મફુ કાકો ઘટશે નહીં। જો મફુ કાકો આઉટ થાય તો મફુ કાને આબરૂ થાય, કિશન જીતી થાય આબરૂ થાય ને। હા, માણસો તો રાઉન્ડ આખો મોરે મોરે ભમાય, બસ આ માણસો બધી બાજુ ખેંચા છે। આપણે પહેલો ટ્રાય લઈએ, આપણે ના ગમે તો કેન્સલ કરી દેવું, બીજી ટ્રાય કરી લ્યો। રેડી સ્ટાર્ટ? હા, રેડી રેડી રેડી। હવે મારે કોરે મોરે ભમવું પડશે। આગળ ખલા 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 આગળ કિશન 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 આઈ ગયો પછી ખેંચે પાટા મળ્યો પણ પેલો પગ બહાર પડ્યો, હો બળુબા? પગ બહાર પડી ગયો એટલે આવી ગયું, તો મફુ કાકા હાલ છેતરી ગયા ભેગો છે, પગ બહાર આવી ગયો, તમે જોઈ લો। એ પછી ઘરેડા પાટામાં આવ્યો, બાકી એ બહાર આવી ગયો કેવાય પગ, અને પગ અડવો જોવે જમીન ઉપર। બીજા કોણ છે મફુ કાકા ટીમ એવી આવી નહીં ગયા, ટીમ મફુ કાકા એવી આવી ને, ભાઈ હવે બે માણસો ફોરા આવી। ભૂપતજી ભાવેશ આજો હવે સરુબા જીતી જાય તારે, હો ભૂપતસિંહ ભાવની જીતી કે તો કેમેરા કહી દે કે હું આઉટ થવાનો છું, મિત્રો, બરોબર? બસ કોશિશ કરજે, કોશિશ ફૂલ કરજે, સેન્ટર કહી દો ખાલી। એ કિશન અમરે જે આખો ખેતા ને સ્ટાર્ટ? એ ભાવ નડી ગયો, હા અલ્યા ઓટી હે સડી ગઈ વેરી ઓટી દે દે ટૂંકો પાણી, હા પણ તાકાત નહીં પહોંચી મને એ લાગી રહ્યો, મેં ધંધા ની આમ આવી ગયો, હું પાટલી ખેતી લઈને ઊભો થઈ ગયો, હજળ કરી ખબર હા દે સડી ગયો પાહો, લે ગમે તો કો પાહો ફેરથી લે, ફેરથી દાવ, ફેરથી દાવ લે, કોઈ તાકાત જ નહીં। ના રાઉન્ડ તો મફુ કાકા જોઈ લીધું કમ્પ્લીટ, બરોબર? પગ લોબા ને જલુભાઈ એ જોવું પડે બધું, મને નવાઈ લાગી તાણ મને જોર ચમ ના પડ્યું, જોર પડવું જોવે ના મન નતો તમે બાહો દિલે આયો ખેતી બાજુ સરળ પહેલી જ તાકાત તમારે કરવી પડશે, એક આ તો પડો તો મજા આવી જાય। ચલો તાકાત હંગાત કરો, 1 2 3 સ્ટાર્ટ? હા હવે તાકાત પડી, હે ભૂપત જીતી ગયો, લાયો બંકો હવે અભી અનિલ ના જલુબા
આઈ જાઓ ભાઈ. સીધી બાબુ કાકા પગ ભરી ગયા કો. બળબા પગ ભરી ગયા. કંટા લઈને બોલ્યા. તો એ જીતી એક આજ કેમ. ગમે તે જીતો બાસ્કેટ ના જીતવા દેતા હું એ પગ પાસે રાખો. આટલા હોય એક સ્ટેપ કરી રાખો. ટેમ્પો પડશે ને. ચલો રેડી. ગળે રાખો. 1 2 3 સ્ટાર્ટ. જલ્દી આપણે નહીં હા જોબી ચલુબા પગે ક્રેક થયેલું છે, ફ્રેક્ચર છે અને આ બેયા જવન્યા. અનિલ નો મોકો મળેલો જો મોકો હતો. એવું નહીં લેતા. બે જણ તાકાત ભેડી થઈ ગઈ છે. માં ડબલ સાઈડ તાકાત ભેગી થઈ ગઈ. ભાઈ મહેન્દ્ર કરણ ને હું ના રિયલ માં જોઈ લઈએ વિડીયો. ના બે સાઈડ પેલી બાજુ અધિક પણ ખેંચણો. સિંગલ રહેતો તો પાછો લાવવો પડે તાણે. એટલે મોડે એકાદો આપણે નજર રાખી દો ચિયો અડવા જાય પાછું કાતો લાવો ભેણાના નતા આટલો અધિકાર હે અધિકાર વાળવા જે વળી ગયા ફોન. એટલે આ તો અભિકવાડી થઈ ગયા. અમોર મહેન્દ્ર જીતે એવું લાગે. મહેન્દ્ર ખાજે છોગન ખાજે મોદોસી છોગન મોદો હાથ કો મોદો ના આવે હાલ માથું ચડ્યું ના રીતે તને આવે થોડો પેલી મજા આવે હારી જોવાની. પગ પાછો કરો. તો દમ આવતો રહેજે. પગ પાછો મહેન્દ્ર પગ આટલા ના મહેન્દ્ર જીતી રેડી થોડો કોણ મેળા દસન મોટું જ લેવા આવ્યો. ચલો કોણ 1 પાડતો નહીં તું 2 અરે વાહ આઈ જા હરી ભાઈ ભાઈ તરત આવી જાય. ભાઈ ક્યાં ભાઈ દિલ્હી બીમાર દાવ ચોમતો નહીં થોડો હેડતો જ મજા આવે. નહીં ભાઉ દાવ થોડો લોબો હેડતો જ મજા આવે. ના પણ સાઈડ વાળા એવું હાટું જ નહીં કે એ સાઈડ ના જીતી. ના જીતે કે દિલ્હી તાર ગાળો થોડો ટુકડો એ દિલ્હી તાર ગાળો થોડો ટુકડો. હા બરાબર રેડી જે છે પહેલા દૂરની તાકાત છે પહેલા જે ઓમ રાખ્યા હા ચાલો રેડી 1 2 3 સ્ટાર્ટ વાઘુબા એ તો પણ ના કરવાનો હોતો ના આવત. હા ના તકલીફ પડે. જોરદાર ભાઈ દિલા ના રાય પણ અરે રે રે કોણ જા હવે ચી રાઉન્ડ છે કોણ રાઉન્ડ છે એ આ રીતે મિલ્યો તો પગ બહાર આવી ગયો વિના એ તો જોવું પડે નિયમો રાખવી પડે ત્યાં તકલીફ પડે. એને ઓમ ખેંચાતા બે જણા પહોંચી ગયો
આવજો ભાઈ બધા માણસો જે જીત્યા હતા. ચેલેન્જ હારી ઉતરી હો, પણ મસ્ત ઉતરી. હજી એક જણો પણ ભૂપતજી જીત્યા હતા. દસા ચેલેન્જ આપણે બીજી વખત રાખીએ એવું કહેજો, થોડો મોટો ગાળો રાખીએ. હા કશો વાંધો નહીં. Challenge આ હારી challenge ઉતરી. તમને જેવી લાગી ખાલી કમેન્ટ કરજો. બધા કમેન્ટો બધાની હારી હશે અને બધાની માંગ હશે કે હારી ચેલેન્જ તમે ફેરથી કરો અને રાઉન્ડ થોડું મોટું કરો તો આપણે આવતા અઠવાડિયામાં ફેરથી હારી ચેલેન્જ રાખશે અને થોડું રાઉન્ડ મોટું કરીને રાખશે. બરાબર? તો અમે મજા આવી જાય. હા તો ત્યાં સુધી આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને અમારી ચેનલ એસબી ફિટનેસ પાટણને સબસ્ક્રાઇબ કરજો. જય માતાજી.